નમસ્તે જય અંબે મિત્રો। અત્યાર સુધીની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ભણ્યા સંચાલનનું સ્વરૂપ, હેતુ અને મહત્ત્વ। હવે આપણું બીજું ચેપ્ટર શરૂ થાય છે સંચાલનના સિદ્ધાંતો। મિત્રો, સંચાલનના જે સિદ્ધાંતો છે એના વિશે આપણે વાત કરીએ તો સંચાલનના સિદ્ધાંતો કહેવાય શું? પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે સંચાલનના સિદ્ધાંતો કહેવાય કોને, રાઈટ? તો સિદ્ધાંતો શું કહેવાય છે? જે નક્કી કરેલા નિયમો છે, નક્કી કરેલા જે દરેક વસ્તુની અંદર નક્કી કરેલા એક માપ છે, પ્રમાણ છે, એને આપણે એ વસ્તુને આપણે એના સિદ્ધાંતો કહીએ છીએ। તો સંચાલનના સિદ્ધાંતો કોને કહેવાય છે? તો જે સંચાલન કરવામાં આવે છે એ સંચાલન કેવી રીતે થાય, સંચાલન અલગ અલગ દિશામાં કેવી રીતે કરવામાં આવે, અલગ અલગ જગ્યા પર અલગ અલગ વિસ્તારોમાં સંચાલન કેવી રીતે થાય, કઈ પદ્ધતિથી થાય, એના માટેના જે યોગ્ય નિયમો છે, જે પદ્ધતિ છે, એને આપણે સંચાલનના સિદ્ધાંતો કહીએ છીએ। મિત્રો, આપણે યાદ કરીએ કે દુનિયાની અંદર આપણે જ્યારે દુનિયાની અલગ અલગ આવૃત્તિની જ્યારે આપણે તપાસ કરીએ છીએ તો આપણને જાણવા મળે છે કે સંચાલન એવું નથી કે આજકાલથી અસ્તિત્વમાં આવ્યું। સંચાલન વર્ષોથી ચાલ્યું આવે છે, ભૂતકાળમાં ચાલતું હતું, અત્યારે પણ થાય છે અને ભવિષ્યમાં પણ સંચાલન થવાનું છે। તો સંચાલન માટે અહીંયા આપણે વાત કરીએ છીએ તો આપણને જોવા મળે છે કે આપણા ઇતિહાસની અંદર આપણે નજર કરીએ તો આપણને જોવા મળે છે મિત્રો કે ઇતિહાસની અંદર ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર એમને જે સંચાલનનો ઉપયોગ કર્યો હતો, છત્રપતિ શિવાજી મહારાજે સંચાલનનો જે એમને ઉપયોગ કર્યો હતો, રાઈટ? એના સિવાય બીજી આપણે વાત કરીએ તો ઘણા બધા એવા જે વ્યક્તિઓ છે કે જેને સંચાલનનો ઉપયોગ અલગ અલગ દિશામાં અલગ અલગ જગ્યા માટે કરેલો છે। તો સંચાલનનો ઉપયોગ શેના માટે કામમાં આવે છે? તો આપણે બધા જાણીએ છીએ કે ધંધાકીય એકમની અંદર તથા બીજી કોઈ પણ બાબત છે, એટલે કે જરૂરી નથી કે ખાલી એકલું ધંધામાં સંચાલન જોઈએ। સંચાલનની જરૂરિયાત આર્થિક, સામાજિક, રાજકીય, રમતગમત, યુદ્ધ, દરેક ધંધામાં, વ્યવસાયમાં, દરેક જગ્યા પર સંચાલનની જરૂરિયાત પડતી હોય છે। એટલે કે સંચાલન આજકાલથી અસ્તિત્વમાં નથી આવ્યું, સંચાલન વર્ષોથી અસ્તિત્વમાં આવેલું છે અને અલગ અલગ સ્વરૂપમાં અલગ અલગ રીતે લોકોએ સંચાલનનો ઉપયોગ કરેલો છે। સંચાલન માટે આપણે વાત કરીએ તો ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, લ્યુથર ગ્યુલિક, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, પીટર એફ ડ્રકર, સી.કે. પ્રહલાદન જેવા અનેક સંચાલન શાસ્ત્રીઓએ એના અલગ અલગ સિદ્ધાંતો આપણને આપેલા છે। આ સંચાલનના સિદ્ધાંતો એ દરેક વ્યક્તિઓએ જુદી જુદી પરિસ્થિતિમાં સંચાલન કર્યું, એમને નવા નવા અનુભવ કર્યા, નવી વસ્તુઓ એ શીખ્યા અને એના આધારે તેઓએ અલગ અલગ જે આ બાબતો શીખ્યા એના પરથી સંચાલનના સિદ્ધાંતો એ લોકોએ સમાજને આપેલા છે। અહીંયા શું કહેવા માગે છે કે હોરોલ્ડ અને કુંતજે તો સંચાલનને એક જે સંચાલન જે છે એને એક જંગલ તરીકે ઓળખાયું છે। જંગલ એટલે શું કહેવા માગે છે મિત્રો કે અહીંયા તમને અલગ અલગ પ્રકારની ઘણી બધી વિચારધારાઓ, ઘણા બધા નિયમો, સિદ્ધાંતો જોવા મળશે। જે સિદ્ધાંત, જે નિયમો તમારા માટે જરૂરી છે, તમને યોગ્ય છે, એ સિદ્ધાંતો તમારા ધંધામાં તમારે વાપરવાના છે। ખબર પડી ગઈ? તો સંચાલનના સિદ્ધાંતો કોને કહેવાશે એના વિશે આપણે વાત કરીએ મિત્રો। તો સંચાલનના સિદ્ધાંતો કોને કહેવાય છે? તો આપણને જોવા મળશે સંચાલનના સિદ્ધાંતો કોને કહેવાય છે તો આપણે જાણવું હોય તો એ સિદ્ધાંતો કોને કહેવાશે મિત્રો? તો સાંભળજો એકદમ ધ્યાનથી। આ એક માર્ગદર્શક ભૂમિકા છે। આ સિદ્ધાંતો શું છે? માર્ગદર્શક ભૂમિકા મતલબ કઈ પદ્ધતિમાં તમારે ધંધામાં શું કરવું, કેવી પરિસ્થિતિમાં ધંધામાં શું કરવું, ધંધાની અંદર જુદી જુદી વ્યવસ્થા પ્રમાણે કયા કાર્યો કરવા, ધંધામાં યોગ્ય સમયે કયું કાર્ય કરવું કે જેથી ધંધાને સફળતા મળે, મતલબ ધંધો કરવા માટે કઈ નીતિ અપનાવી, કઈ પદ્ધતિ અપનાવી, કયા સમયે કયું કાર્ય કરવું, કેવી પદ્ધતિથી કાર્ય કરવું, આ બધી બાબતો માટે માર્ગદર્શન આપતી
જે ભૂમિકા છે એને આપણે સંચાલનના સિદ્ધાંતો કહીએ છીએ. આ સિદ્ધાંતો છે એ ધારણાઓ, રૂઢિઓ અને અનુભવનો નિચોડ છે. અનુભવનો નિચોડ એટલે કે અહીંયા શું કહેવા માગે છે કે જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ જુદી જુદી પરિસ્થિતિમાં સંચાલન કર્યું. તેઓએ આ સંચાલન કર્યા પછી એ સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ સાબિત થયા. વ્યવહારુ સાબિત થયા એટલે કે એમને જે સંચાલન કર્યું, એમને જે પદ્ધતિ અપનાવી, એ પદ્ધતિ હકીકતમાં એમના અપનાવ્યા પછી એ પદ્ધતિને અપનાવવાથી ધંધામાં ઘણો ફાયદો થયો. એ પદ્ધતિ અપનાવવાથી ધંધાની અંદર ઘણી સફળતા મળી, રાઈટ. અને એ લોકો જે શીખ્યા એના ઉપરથી એમને સમાજને એક નવી વ્યવસ્થા આપી. અને જે વ્યવસ્થા એમણે સમાજને આપી કે કયા બેઝથી એ લોકો સફળ થયા, એમની સફળતાના રહસ્ય એમણે સમાજને સમજાયા અને એના દ્વારા સમાજને પણ એક નવી દિશા મળી. અને એ જે સમાજને નવા જે બાબતો જાણવા મળી એને સંચાલનના સિદ્ધાંતો કહેવાય છે. ફરીથી સાંભળજો. જુદી જુદી પરિસ્થિતિમાં અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ જુદા જુદા તારણો મેળવ્યા. આ તારણો વ્યવહારુ સાબિત થયા. એનો અમલ કરવાથી લોકોને સારા પરિણામ મળ્યા અને લોકોને એક સારી એમાંથી શીખ મળી. એટલે એને સંચાલનના સિદ્ધાંતો કહેવાય છે. આ સિદ્ધાંતોનો ઉપયોગ એ માનવી વર્તણૂક પર કરવામાં આવે છે. આ સિદ્ધાંતો એ યોગ્ય દિશામાં જો અમલમાં મૂકવામાં આવે તો ધંધાકીય એકમને ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આપણને ખબર પડી ગઈ કે જુદી જુદી પરિસ્થિતિમાં અલગ અલગ જે યોગ્ય પરિસ્થિતિ છે એ પ્રમાણે કયું કાર્ય કરવું, કેવી પદ્ધતિ અપનાવી અને કેવા સમયે કયું કાર્ય કરવું, એના માટેના જરૂરી માર્ગદર્શન, એને આ સિદ્ધાંતો કહેવાય છે. આ સિદ્ધાંતો એ અનુભવનો નિચોડ છે અને મેળવેલા તારણો પરથી બને અને આ સાબિત થયેલા સિદ્ધાંતો છે. મતલબ જુદી જુદી પરિસ્થિતિમાં શું કરવું એના માટે આ સાબિત થયેલા સિદ્ધાંતો છે કે જેનો ઉપયોગ કરવાથી બધા જ ધંધાકીય એકમમાં આનો ઉપયોગ કરવાથી તમને યોગ્ય ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સિદ્ધાંતો આપણે યોગ્ય દિશામાં અમલમાં મૂકીએ તો આ સિદ્ધાંતો એ આપણી માનવી વર્તણૂકને યોગ્ય દિશા આપે છે, આપણને એક સાચો રસ્તો બતાવે છે. અને આ સિદ્ધાંતોને જો યોગ્ય દિશામાં અમલમાં મૂકવામાં આવે તો ધંધાની અંદર ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ થઈ જાય છે, રાઈટ. તો સંચાલનના સિદ્ધાંતો શું કહેવા માગે છે એ આપણે દેખ્યું. તો એના વિશે આપણને જાણવા મળ્યું કે આ સિદ્ધાંતો આપણને યોગ્ય દિશા અને માર્ગ બતાવે છે. મિત્રો, સંચાલનના જે સિદ્ધાંતો છે એના વિશે આપણે વાત કરીએ તો એના ખ્યાલ વિશે વાત કરીએ કે આ સિદ્ધાંતો જે છે સંચાલનના, એ સિદ્ધાંતો આપણે વાત કરીએ કે સંચાલન એ વિજ્ઞાન અને કળા બંનેનો સમન્વય છે. માટે આ સિદ્ધાંતો સ્વાભાવિક છે કે આ સિદ્ધાંતો એ વિજ્ઞાન હોવાને કારણે સંચાલન એની અંદર, વિજ્ઞાનની અંદર આપણે જાણીએ છીએ મિત્રો કે વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન કે જે સિદ્ધાંતો પર આધારિત હોય છે. એટલે સંચાલનના આ જે ખ્યાલ છે એ પણ એક સિદ્ધાંત પર આધારિત છે. વિજ્ઞાન એ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન કે જે સિદ્ધાંતો પર આધારિત છે, એમ સંચાલનના આ સિદ્ધાંતો પણ એ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે કે જે સિદ્ધાંતો પર આધારિત છે. એટલે કે આ જે સંચાલનના જે ખ્યાલ છે એ વિશિષ્ટ પ્રકારના જ્ઞાન ઉપરથી ધરાવવામાં આવેલા છે. સંચાલન એ વિજ્ઞાન અને કળા બંનેનો સમન્વય છે. માટે વિજ્ઞાન હોવાને કારણે એની અંદર સિદ્ધાંતો હોય, એની પદ્ધતિ હોય સંચાલનની અંદર. પરંતુ અહીંયા શું કહેવા માગે છે મિત્રો, સંચાલન વિજ્ઞાન છે પરંતુ એ 100% ભૌતિક વિજ્ઞાન જેટલું વિજ્ઞાન નથી. એટલા માટે એના સિદ્ધાંતો અહીંયા જે તમને કહેવામાં આવે છે એ સિદ્ધાંતો એ અનુભવનો નિચોડ છે. આ સિદ્ધાંતો એ અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ જુદી જુદી પદ્ધતિમાં, જુદી જુદી જગ્યાએ, અલગ અલગ રીતે તેઓએ સંચાલન કર્યું અને તેમના ધંધામાં સફળ થયા. એટલે એના અનુભવને આધારે એઓએ આ સિદ્ધાંત આપેલા છે. આ સિદ્ધાંતો મિત્રો પરિવર્તનશીલ છે. કેમ પરિવર્તનશીલ કહેવાય છે? કારણ કે સમય, સંજોગ, પરિસ્થિતિ બદલાય છે.
એ પ્રમાણે તમારે તમારા આ સિદ્ધાંતોમાં બદલાવ લાવવાનો હોય છે. મતલબ આ સિદ્ધાંતો સમય, સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે બદલાતા રહેતા હોય છે. રાઈટ. આ સિદ્ધાંતો તમને તમારા ધંધાની અંદર સંચાલનના સિદ્ધાંતો એ તમને નિર્ણય ઘડવામાં, ખરીદી કરવા માટે, અમલીકરણ કરવા માટે, એક તમારા ધંધાને ચોક્કસ અમલીકરણ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવાનું કામ આ સિદ્ધાંતો કરે છે. આ સિદ્ધાંતો એ જો યોગ્ય દિશામાં અમલમાં મૂકવામાં આવે તો એ કર્મચારીઓની કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકે છે. દાખલા તરીકે આપણે ધારો કે એક વાત કરીએ તો કોઈ કર્મચારી આપણા ત્યાં હોય, એને બઢતી આપવી તે અંગેનો નિર્ણય એના નોકરીના વર્ષોને આધારભૂત આપી અને એને તમે બઢતી આપો છો. મતલબ કોઈ કર્મચારી અમુક ખાસા સમયથી તમારે ત્યાં કામ કરે છે તો એની નોકરીની શરતોને ધ્યાનમાં રાખી અને તેને બઢતી આપવી. અથવા તો બીજું એવું પણ કહી શકાય કે જ્યારે કોઈ કર્મચારી તમારે ત્યાં કામ કરે છે તો એ કર્મચારીની કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખી અને તેને બઢતી કરી આપવી. તો એ ખ્યાલ, બઢતી આપવી એ ખ્યાલ એ સિદ્ધાંતો સાથે સંકળાયેલો છે. હવે કઈ રીતે તમારે બઢતી આપવી એ તમારા પર ડિપેન્ડ કરે છે. સિદ્ધાંત એવું કહે છે કે જો તમે સમયને મહત્ત્વ આપો છો તો સમય પ્રમાણે જે બદલાવ આવ્યો એ બદલાવ એ સમય પ્રમાણે તમારે દેખવું જોઈએ કે જે વ્યક્તિ સૌથી વધારે સિનિયર છે એને પ્રાયોરિટી પહેલી આપવી જોઈએ. જો તમે કાર્યક્ષમતાને તમારા ત્યાં ગણતરી કરો છો તો કાર્યક્ષમતા પ્રમાણે જે વ્યક્તિ કાર્યક્ષમ છે, હોશિયાર છે, એની આવડત પ્રમાણે એની કાર્યક્ષમતા પ્રમાણે એને બઢતી આપવી જોઈએ. આ સિદ્ધાંતો એ સંચાલનની અંદર એ તમને યોગ્ય કયા દિવસે, મતલબ કયા પદ્ધતિએ, કઈ રીતે, કઈ પરિસ્થિતિમાં શું કાર્ય કરવું, કેવી રીતે કાર્ય કરવું એના માટેના જરૂરી માર્ગદર્શન આ સિદ્ધાંતો આપે છે. મિત્રો, સિદ્ધાંતની વાત આપણે કરીએ છીએ તો એક નાનો તફાવત સમજવો પણ જરૂરી છે. અહીંયા સંચાલનના સિદ્ધાંતો અને તેની પ્રયુક્તિઓ આ બંને એક જેવું લાગે છે. સિદ્ધાંતો અને તેની પ્રયુક્તિઓ એક જેવું લાગે છે, પરંતુ તેની વચ્ચે એક નાનો સરખો ભેદ સમાયેલો છે, એ પણ સમજવો જરૂરી છે. પ્રયુક્તિ એટલે શું કહેવાય છે? પ્રયુક્તિ એટલે કે ધ્યેય સિદ્ધ કરવા માટે લેવામાં આવેલા જુદા જુદા પગલાઓનો સમૂહ. રાઈટ. ધ્યેયને પ્રાપ્ત કરવા માટે અમલમાં લેવામાં આવેલા જુદા જુદા જે સિદ્ધિઓ, જુદી જુદી પ્રયુક્તિઓ છે એનો સમૂહ, એને પ્રયુક્તિ કહેવામાં આવે છે. શું કહે છે? ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી જુદી જુદી વસ્તુઓ, જુદી જુદી પ્રયુક્તિઓનો અમલ, તેને સંચાલનના સિદ્ધાંતો કહેવામાં આવે છે. આ સિદ્ધાંતો તમને જરૂરી માર્ગદર્શન આપવાનું કામ કરે છે. રાઈટ. તો સિદ્ધાંતો કોને કહેવાય છે મિત્રો? તો આ જે સિદ્ધાંતો છે એ તમને તમારા ધંધાની અંદર કઈ પદ્ધતિમાં કયું કાર્ય કરવું તેના વિશેની માહિતી આપે છે. ખ્યાલ આવ્યો? તો મિત્રો દેખો, ફરીથી એક વાર રિપીટ કરીએ છીએ કે પ્રયુક્તિ એટલે શું કહેવાય છે કે ધ્યેયને પ્રાપ્ત કરવા માટેની રીત, તમારે અલગ અલગ પરિસ્થિતિમાં કયા પગલાઓ ભરવા એને આપણે પ્રયુક્તિ કહીએ છીએ. પ્રયુક્તિ એટલે શું કહે છે? કાર્ય કરવાની રીત, જુદી જુદી પદ્ધતિમાં કઈ રીતે કાર્ય કરવું એ કાર્ય કરવાની રીત, એને આપણે પ્રયુક્તિ કહીએ છીએ. રાઈટ. તો સામે અહીંયા શું કહેવા માગે છે? સિદ્ધાંતો એ શું કહેવા માગે છે કે આ પ્રયુક્તિને અમલમાં મૂકવા માટે લેવામાં આવેલા નિર્ણયો અંગેની માર્ગદર્શિકા, એને સિદ્ધાંતો કહે છે. જો ફરીથી રિપીટ કરું છું, એકદમ ધ્યાનથી સાંભળજો. પ્રયુક્તિ એટલે કોને કહેવાય? તો ધ્યેયને પ્રાપ્ત કરવા માટે, તમારા ધ્યેયને સિદ્ધ કરવા માટે જે જુદા જુદા પગલાઓ લેવામાં આવે છે તેને પ્રયુક્તિ કહેવામાં આવે છે. ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જે જુદા જુદા પગલાઓ ધારણ કરવામાં આવે છે તો એને આપણે પ્રયુક્તિ કહીએ છીએ. જ્યારે આ પ્રયુક્તિઓને કેવી રીતે અમલમાં મૂકવી તે અંગેનો નિર્ણય, આ પ્રયુક્તિને કેવી રીતે અમલમાં મૂકવી તેનો નિર્ણય, એને સિદ્ધાંત કહેવામાં આવે છે. તો સિદ્ધાંત કોને કહેવાય છે? આ જે પ્રયુક્તિ છે એને કેવી રીતે અમલમાં મૂકવી એના અંગેનો નિર્ણય,
એને આપણે એ સિદ્ધાંત કહીએ છીએ. તો તમને પ્રયુક્તિ જે છે અને સિદ્ધાંત આ બંને વચ્ચેનો તફાવત ખ્યાલ આવી ગયો હશે. પ્રયુક્તિ એટલે કે રીત, કેવી રીતે ધ્યેય સિદ્ધ કરવા એના માટેની લેવામાં આવેલી રીત, અને આ રીતને કેવી રીતે અમલમાં મૂકવામાં આવશે તેનો નિર્ણય એને સિદ્ધાંત કહેવામાં આવે છે. આ રીતને કેવી રીતે અમલમાં મૂકવામાં આવશે તેનો નિર્ણય એને સિદ્ધાંત કહેવામાં આવે છે. આપણે પ્રયુક્તિ અને સિદ્ધાંતો વચ્ચેનો તફાવત દેખ્યો. બીજો એક તફાવત આપણે એ પણ દેખવો જરૂરી છે કે અહીંયા બીજો મહત્ત્વનો તફાવત એ છે સિદ્ધાંત અને મૂલ્ય વચ્ચેનો ભેદ. એ પણ ખૂબ જ જરૂરી બને છે. સિદ્ધાંત અને મૂલ્ય વચ્ચેનો ભેદ. તો મૂલ્ય એટલે શું કહેવા માગે છે મિત્રો કે સર્વસામાન્ય બધાએ સ્વીકાર કરેલી હોય, બધાને ઈચ્છનીય હોય તેવી બાબત કે જે નૈતિકતા સાથે સંબંધ ધરાવે તેને મૂલ્ય કહેવામાં આવે છે. રાઈટ. તો મૂલ્ય કોને કહેવાય છે? તો મૂલ્ય એ બધાએ સ્વીકાર્ય કરેલું, સર્વ સ્વીકાર્ય, બધાને ઈચ્છનીય હોય તેવી નૈતિકતા સાથે ધરાવતી બાબત એને મૂલ્ય કહેવાય છે. ખ્યાલ આવ્યો? જ્યારે આ મૂલ્યોને કેવી રીતે અમલમાં મૂકવા, એને કેવી રીતે માનવ વર્તણૂક પર અસર ઉપજાવે છે, એને કેવી રીતે યોગ્ય દિશામાં અમલમાં મૂકવા તેના માટેનું માર્ગદર્શન એટલે સિદ્ધાંતો કહેવાય છે. આ મૂલ્યોને કઈ રીતે અમલમાં મૂકવા તેના માટેનું માર્ગદર્શન એને સિદ્ધાંતો કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો સિદ્ધાંતો અહીંયા તમને જોવા મળે છે મિત્રો કે એની અંદર આપણને શીખવા મળે છે કે મૂલ્ય એટલે સર્વ સ્વીકૃત, સર્વ સ્વીકાર્ય એવી બાબત કે જે બધાને ઈચ્છનીય હોય છે, જ્યારે એ નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. અને આની સામે આપણે સિદ્ધાંતોની વાત કરીએ તો આ મૂલ્યને કેવી રીતે અમલમાં મૂકવા તેના માટેનું માર્ગદર્શન એ સિદ્ધાંતો આપે છે. સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ આપણે દેખીએ. હવે આપણને નવો અત્યારે આની અંદર ટૉપિક જોવા મળશે, સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ. તો મિત્રો સંચાલનના સિદ્ધાંતો એ આપણે જાણીએ છીએ એ વ્યવહારુ તારણ છે, જડ નથી. વ્યવહારુ તારણ છે એટલે કે એ અલગ અલગ પરિસ્થિતિમાં જુદા જુદા વ્યક્તિઓએ અલગ રીતે સંચાલન કર્યું અને એમાં તેઓ સફળ ગયા, એના આધારે તેમને આ સિદ્ધાંતો આપેલા છે. આ સિદ્ધાંતો એ જડ નથી. વિજ્ઞાનના સિદ્ધાંતો એ પરફેક્ટ વિજ્ઞાન હતું તો એના સિદ્ધાંતો જડ હતા, આમાં બદલાવ ના થાય. પરંતુ સંચાલનના સિદ્ધાંતો છે એ વ્યવહારનો નિચોડ છે, એટલે એ જુદી જુદી અલગ અલગ પરિસ્થિતિમાં જુદા જુદા વ્યક્તિઓએ કામ કર્યું અને તેઓ સફળ થયા, એમના વ્યવહારોનું તારણ છે. એટલે આ સિદ્ધાંતો એ આપણને માર્ગદર્શન આપે છે. આ સિદ્ધાંતો એ કાર્યકારણનો સંબંધ ધરાવે છે મિત્રો. કાર્યકારણનો સંબંધ ધરાવે છે એનો મતલબ શું કહેવા માગે છે કે જે રીતે તમે આ સિદ્ધાંતોને અમલમાં મૂકો છો એ પ્રમાણે તમને તમારા ધંધામાં સફળતા મળે છે. આ સિદ્ધાંતોનો ઉપયોગ ક્યાં આવે છે? તો ધંધાકીય એકમમાં સંચાલનની એક પ્રક્રિયા છે. આયોજન, વ્યાસવર્ધક, દોરવણી, અંકુશ, આ દરેક જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં કેવી રીતે કાર્ય કરવું એના માટેનું જરૂરી માર્ગદર્શન આ જે સિદ્ધાંતો આપણને આપે છે. અલગ અલગ પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું એના માટેનું માર્ગદર્શન આ સિદ્ધાંતો તમને આપે છે. ખ્યાલ આવ્યો? આ નિષ્ણાતોનું એવું કહેવું છે કે આ સિદ્ધાંતો મોટે ભાગે સત્ય જ હોય છે, પરંતુ સંપૂર્ણ સત્ય નથી. મોટે ભાગે સત્ય હોય છે એટલે કે આ સિદ્ધાંતો અનુભવના નિચોડ સ્વરૂપે બહાર પાડવામાં આવેલા છે. અલગ અલગ પરિસ્થિતિમાં કામ કરેલા અનુભવને આધારે બહાર પાડવામાં આવેલા છે. માટે આ સિદ્ધાંતો મોટા ભાગે સત્ય હોય છે, પરંતુ સંપૂર્ણ સત્ય નથી. આ સિદ્ધાંતોમાં પણ અપવાદનો નિયમ રહેલો છે. ખ્યાલ આવ્યો? તો સંચાલનના સિદ્ધાંતોના સ્વરૂપમાં કઈ કઈ બાબતો આવે છે એ આપણને અહીંયા 5 બાબતો જોવા મળે છે. મિત્રો સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપની આપણે વાત કરીએ જે આપણે ચાલી રહી છે, તો આ સ્વરૂપની અંદર આપણને જોવા મળે છે કે સંચાલનના જે સિદ્ધાંતો છે એના સ્વરૂપમાં આપણને 5 બાબતો જોવા મળે છે. કઈ કઈ બાબતો આપણને જોવા મળે છે? તો પહેલાં તો આપણે જે હમણાં જ વાત કરીએ એ પ્રમાણે કે આ સિદ્ધાંતો એ મોટા ભાગે સત્ય હોય છે, કારણ કે અનુભવના નિચોડથી બનાવવામાં આવેલા છે, પરંતુ 100% સત્ય હોય એવું જરૂરી હોતું નથી.
તેના સ્વરૂપમાં આપણને 5 બાબતો જોવા મળે છે। પહેલું છે કે સાર્વત્રિક સ્વીકૃતિ, એટલે કે આ જે સિદ્ધાંતો છે એ દરેક ધંધાની અંદર મોટા ભાગે લાગુ પડતા હોય છે। મોટા ભાગે બધા ધંધાકીય એકમોમાં આ સિદ્ધાંતો લાગુ પડતા હોય છે। સાર્વત્રિક સ્વીકૃતિ એટલે દરેક જગ્યા પર દરેક એકમોમાં આ સિદ્ધાંતો મોટા ભાગે લાગુ પડતા હોય છે। જ્યાં જ્યાં મનુષ્ય કામ કરતા હોય એ દરેક જગ્યા પર આ સિદ્ધાંતો લાગુ પડતા હોય છે। એટલે કે જે જગ્યા પર માનવી કામ કરે છે એ દરેક જગ્યા પર આ સિદ્ધાંતો જોડાયેલા હોય છે। આ સિદ્ધાંતોનો ઉપયોગ ક્યાં થાય છે તો ધંધાના પ્રકાર, સ્વરૂપ, પ્રવૃત્તિ, કદ પ્રમાણે આ સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે। મતલબ કેવા પ્રકારનો ધંધો છે, કેવી એની પદ્ધતિ છે, કેવું પ્રકાર છે, કેવું કદ છે, એ પ્રમાણે આ સિદ્ધાંતો જુદી જુદી પરિસ્થિતિમાં લાગુ પાડી શકાય છે। ધંધાના કદ, સ્વરૂપ પ્રમાણે આ સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે। પરંતુ મિત્રો અહીંયા શું કહે છે કે આ સિદ્ધાંતો એ શું કહેવા માગે છે કે જ્યાં જ્યાં માનવીઓ કામ કરતા હોય, જ્યાં જ્યાં વ્યક્તિઓ કામ કરતા હોય દરેક જગ્યા પર લાગુ પડે છે। કેવી રીતે લાગુ પડે છે તો ધંધાના પ્રકાર, સ્વરૂપ, પ્રવૃત્તિ, કદ, અલગ અલગ ધંધાના પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે આ સિદ્ધાંતો લાગુ પડતા હોય છે। મોટાભાગના બધા જ ધંધાકીય એકમને આ સિદ્ધાંતો લાગુ પડે છે, એટલા માટે આ સિદ્ધાંતોને સર્વવ્યાપક સાર્વત્રિક કહેવામાં આવેલા છે। દરેક ધંધાકીય એકમને દરેક પરિસ્થિતિમાં લાગુ પડતા હોય છે, માટે તેને સાર્વત્રિક સ્વીકૃતિ તરીકે ઓળખવામાં આવેલા છે કે જે દરેક પરિસ્થિતિમાં દરેક ધંધાકીય એકમમાં એની જરૂરિયાત પડતી હોય છે। હા, જરૂરિયાતની માત્રા દરેક ધંધામાં કેવી રીતે એને લાગુ પાડવા, એની પરિસ્થિતિ એ દરેક ધંધામાં અનુકૂળતા પ્રમાણે અલગ અલગ હોય છે। કેવી રીતે આ સિદ્ધાંતો અમલમાં મૂકવા, કઈ પદ્ધતિમાં મૂકવા, એ દરેક ધંધાની અંદર અલગ અલગ પદ્ધતિ પ્રમાણે અલગ અલગ રીત હોય છે। પરંતુ મોટાભાગે બધા ધંધાકીય એકમમાં આ સિદ્ધાંતો લાગુ પડતા હોય છે। હાલો, ખ્યાલ આવી ગયો। નેક્સ્ટ ટોપિક છે સાર્વત્રિક સ્વીકૃતિ। મિત્રો, સાર્વત્રિક સ્વીકૃતિ શું કહેવા માગે છે? આપણે દેખ્યો એના પછીનો પોઈન્ટ છે પરિવર્તનશીલ। નેક્સ્ટ પોઈન્ટ છે આપણો પરિવર્તનશીલ। તો મિત્રો, આ સિદ્ધાંતો એ પરિવર્તનશીલ છે, જડ નથી। પરિવર્તનશીલ હોવું એનો મતલબ કે સમય, સંજોગ, પરિસ્થિતિ બદલાય એ પ્રમાણે આ સિદ્ધાંતોમાં પણ પરિવર્તનશીલતા અવકાશ રહેલો છે। મતલબ પરિસ્થિતિ પ્રમાણે આમાં પણ બદલાવ આવે છે, એટલે કે આ સિદ્ધાંતો પરિવર્તનશીલ છે। કેટલીક વખત યોગ્ય પરિસ્થિતિ ના હોય એ સમયે આ સિદ્ધાંતો જો બંધ બેસતા ન હોય તો જરૂરિયાત પ્રમાણે એમાં ફેરફાર કરવાની પણ છૂટ રહેલી છે। એટલે કે યોગ્ય પદ્ધતિ પ્રમાણે જો તમને આ સિદ્ધાંતો છૂટ ના બેસતા હોય, મતલબ યોગ્ય તમારા ત્યાં એ સિદ્ધાંતો ઉપયોગમાં ના આવતા હોય, તો એ સમયે તમે પરિસ્થિતિ પ્રમાણે આમાં ફેરફાર પણ કરી શકો છો। જેમ કે આપણે વાત કરીએ છીએ કે એક એક્ઝામ્પલ તરીકે વાત કરું, દાખલા તરીકે આપણે વાત કરીએ કે કાર્ય વિભાજનનો સિદ્ધાંત। કાર્ય વિભાજનનો સિદ્ધાંત શું કહે છે કે તમારી પાસે ઘણા બધા કાર્યો છે, ખૂબ મોટું કામ હોય તો બધા જ કામ તમે જાતે કરી શકતા નથી, રાઈટ? તો તમે બધા જ કામ નથી કરી શકતા, તો જે કામમાં તમારી માસ્ટરી છે, જેમાં તમારી હોશિયારી છે, એવું કામ તમે કરો અને બાકી બીજા કામ અન્ય વ્યક્તિઓને તેમની લાયકાત પ્રમાણે સોંપો। તો આ કાર્ય વિભાજનનો સિદ્ધાંત આપણે વાત કરી કે જે કાર્ય તમે કરી શકો છો એ તમારી પાસે રાખો અને બાકીના કાર્યો અન્ય વ્યક્તિઓને લાયકાત પ્રમાણે સોંપો, રાઈટ? તો આ કાર્ય વિભાજનનો સિદ્ધાંત એ મોટા એકમમાં લાગુ પડે, કારણ કે મોટા એકમની અંદર કામકાજ મોટું હોય છે, જ્યારે આ સિદ્ધાંતો એ નાના એકમની અંદર લાગુ પાડી શકાતા નથી। હવે પાનના ગલ્લા જેવડી નાની દુકાન હોય, આમાં જુદા જુદા અલગ અલગ વિભાગો પાડી શકાય। ઉત્પાદન વિભાગ, ખરીદી વિભાગ, નાણાકીય વિભાગ, એવા અલગ અલગ વિભાગો હોતા નથી। એટલે કે આ સિદ્ધાંતો અહીંયા શું કહેવા માગે છે? પરિવર્તનશીલ છે। પરિવર્તનશીલ એટલે કે જરૂરી નહીં કે બધા ધંધાએ એને અપનાવવા જ, એવું જરૂરી નથી। પરિસ્થિતિ પ્રમાણે તમે બદલાવ લાવી શકો છો। જેમ કે મોટા એકમ હોય તો એમાં આ સિદ્ધાંતો એ લાગુ પાડી શકાય। જેમ કે કાર્ય વિભાજનનો સિદ્ધાંત એ મોટા એકમમાં લાગુ પાડી શકાય, જ્યારે નાના એકમોમાં એને લાગુ પાડી શકાતો નથી। એટલે કે નાના એકમોમાં એની જરૂરિયાત રહેતી નથી। ખ્યાલ આવી ગયો? એટલે જરૂરી નથી કે દરેક પરિસ્થિતિમાં આ સિદ્ધાંતોને અમલમાં મૂકવા જ એવું જરૂરી હોતું નથી।
આ સિદ્ધાંતો પરિવર્તનશીલ છે, સમય સંજોગ પરિસ્થિતિ પ્રમાણે તમે બદલાવ લાવી શકો છો. નેક્સ્ટ એના પછીનો ટૉપિક આપણે દેખ્યો હતો એ છે, અહીંયા આપણે જોવા મળે છે કે સામાન્ય માર્ગદર્શિકા. સામાન્ય માર્ગદર્શિકા એટલે જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા વ્યક્તિઓએ જે અનુભવ કર્યો છે, જુદા જુદા વ્યક્તિઓએ જે પોતાનું દિમાગ દોડાવી અને જે પોતે અલગ અલગ પરિસ્થિતિમાં સંચાલન કરી અને તેમને અનુભવ મેળવ્યો છે, તેમના અનુભવની ફલશ્રુતિ એટલે કે એમને જે અનુભવ મેળવ્યો છે એમના અનુભવ ઉપરથી એમને તારવેલું, એમને કાઢેલું એક માર્ગદર્શન એને આ સંચાલનના સિદ્ધાંતો કહેવાય છે. દરેક અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ જ્યારે જુદી જુદી પરિસ્થિતિમાં સંચાલન કર્યું હશે એ વખતે અમને ઘણી બધી જટિલ સમસ્યાઓ આવી હશે અને ઘણા બધા પ્રશ્નો પણ આવ્યા હશે. પરંતુ આ પ્રશ્નોની અંદર આ સમસ્યામાં કેવી રીતે કામ કરવું એ દરેક ધંધાકીય એકમોએ પોતપોતાની રીતે અલગ અલગ પરિસ્થિતિમાં જુદી જુદી રીતે કાર્ય કરેલું હોય છે. મતલબ દરેક ધંધાને કોઈકના કોઈક પરિસ્થિતિ આવી હશે, પ્રોબ્લેમ આવ્યા હશે અને એમાં કેવી રીતે કામ કરવું એ દરેક ધંધાકીય એકમોએ જુદી જુદી રીતે શીખેલું હોય છે. તો આ માટે જુદા જુદા ધંધાકીય એકમોએ કેવી રીતે કામ કરવું એ લોકોએ અલગ અલગ પરિસ્થિતિમાં અનુભવ કરી અને મેળવેલું હોય છે. અને આ સિદ્ધાંતો એ પ્રમાણે દરેક વ્યક્તિઓએ કાર્ય કરી અને સફળતા મેળવી હશે અલગ અલગ રીતે, અને એના ભાગરૂપે, એના ફલશ્રુતિ સ્વરૂપે એમને આ સિદ્ધાંતો આપેલા છે. ખ્યાલ આવ્યો? બીજી મહત્ત્વની વાત કે દરેક ધંધાકીય એકમની અંદર પરિસ્થિતિ અલગ અલગ હોય છે. માટે એવું તમે ના કહી શકો કે દરેક ધંધાની અંદર એક સરખી રીતે આ સિદ્ધાંતો લાગુ પડશે જ, એવું ફિક્સ હોતું નથી. દરેક ધંધાની પરિસ્થિતિ અલગ અલગ હોય છે, એટલે આ સિદ્ધાંતો દરેક ધંધા પ્રમાણે અલગ અલગ રીતે લાગુ પડતા હોય છે, કારણ કે એની અનુકૂળતા અલગ અલગ હોય છે. બીજી વસ્તુ કે દરેક ધંધામાં તમે એને યોગ્ય રીતે એને એક સરખી રીતે અમલમાં મૂકી શકતા નથી. દરેક ધંધામાં તમે એક સરખી રીતે ચુસ્તપણે આ સિદ્ધાંતોનું પાલન કરાવી શકાતા નથી, કારણ કે પરિસ્થિતિ પ્રમાણે આ સિદ્ધાંતોમાં પણ બદલાવ આવતો હોય છે. આ સિદ્ધાંતો ખાલી એક માર્ગદર્શિકા છે, તમને માર્ગદર્શન આપે છે અને યોગ્ય પરિસ્થિતિમાં તેનો ઉપયોગ કરી અને આ સિદ્ધાંતોને યોગ્ય દિશામાં અમલમાં મૂકવામાં આવે તો તમે ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો, સરળતાથી તમે ધ્યેય સિદ્ધિ મેળવી શકો છો. એટલા માટે આ સિદ્ધાંતો ખૂબ જ જરૂરી બને છે. એટલે કે આ સિદ્ધાંતો તમને માર્ગદર્શન આપે છે અને એ પ્રમાણે કામ કરવાથી તમે યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકો છો, ઈચ્છિત પરિણામ મેળવી શકો છો. એના પછીનો ટોપિક આપણે હવે દેખીએ છીએ માનવ વર્તણૂક પર આધારિત. એટલે આપણે બધા જાણીએ છીએ મિત્રો કે સંચાલનમાં કેન્દ્ર સ્થાને કોણ છે? મનુષ્ય. આ સિદ્ધાંતો જે પણ તમે બનાવો છો એ સિદ્ધાંતો કોણ બનાવે છે? તો માનવી. અને કોના ઉપર ઉપયોગ કરવાનો છે? તો કે માનવી ઉપર ઉપયોગ કરવાનો હોય છે. એટલે કે અહીંયા આ સિદ્ધાંતો મનુષ્ય ઉપર અસર ઉપજાવે છે, માનવી ઉપર અસર ઉપજાવે છે. એટલે કે આ સિદ્ધાંતો માનવીના વર્તણૂક સાથે જોડાયેલા હોય છે. શેના સાથે જોડાયેલા છે? માનવીના વર્તણૂક સાથે જોડાયેલા છે. એટલે કે અહીંયા શું કહેવા માગે છે કે મનુષ્યના વર્તણૂક સાથે સંબંધ ધરાવે છે. અને મનુષ્યનું વર્તન આપણે બધા જાણીએ છીએ કે મનોવૈજ્ઞાનિક બાબત છે. કે બાબત છે? મનોવૈજ્ઞાનિક બાબત છે. એટલે કે દરેક વ્યક્તિનું મગજ અલગ અલગ છે. કેવા પ્રકારનો વ્યક્તિ કયો છે એ પ્રમાણે આ સિદ્ધાંતો એ લાગુ પાડી શકાય છે. બધા વ્યક્તિઓનું મગજ એક સરખું નથી હોતું. કયા વ્યક્તિનું કેવું મગજ છે એને ધ્યાનમાં રાખી અને પ્રમાણે આ સિદ્ધાંતો અમલમાં મૂકવામાં આવે છે. એટલે કે આ સિદ્ધાંતો માનવીના વર્તણૂક પર ખૂબ જ અસર નિપજાવતા હોય છે. ખ્યાલ આવ્યો? તો માનવીના વર્તણૂકને ધ્યાનમાં રાખી અને એને અમલમાં મૂકવામાં આવતો હોય છે. મનુષ્યને કેવી આવડત છે એને ધ્યાનમાં રાખી અને આ સિદ્ધાંતો અમલમાં મૂકવાના હોય છે. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ એના પછીનો ટૉપિક આપણને જોવા મળે છે જે છે આકસ્મિકતા. એટલે કે આ સિદ્ધાંતોને જ્યારે તમે અમલમાં મૂકો છો તો એ સમયે મિત્રો એક આકસ્મિકતાનું તત્વ પણ રહેલું છે, કારણ કે ધંધાની અંદર દરેક સમયે એક સરખી પરિસ્થિતિ નથી હોતી.
સમય સંજોગો પરિસ્થિતિ બદલાય છે તો એ પ્રમાણે આ સિદ્ધાંતોને કેવી રીતે ઉપયોગમાં લેવા અથવા કેવી રીતે જરૂરી નિર્ણય લઈ અને બદલાવ લાવવો એ પણ શીખતું રહેવું પડે છે. સમય સંજોગ પરિસ્થિતિ દરેક વખતે એક સરખી નથી હોતી, તો કઈ પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો કેવી રીતે લાગુ પડે એ સમજવું ખૂબ જ જરૂરી બને છે. કારણ કે જો તમે યોગ્ય સમયે યોગ્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને જો યોગ્ય બદલાવ ના લાવો તો તમે સફળતા મેળવી શકતા નથી. એટલે પરિસ્થિતિ બદલાય એ પ્રમાણે તમારે પણ બદલાવવું પડે છે, જરૂરી નિર્ણય લેવા પડે છે અને પરિસ્થિતિ પ્રમાણે તમે યોગ્ય નિર્ણય લો તો તમે ધ્યેય સિદ્ધિ સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ કે કર્મચારીને વ્યાજબી મહેનતાણું આપવું જોઈએ, તો એ વસ્તુ વ્યાજબી છે, પરંતુ અહીંયા શું કહે છે કે આકસ્મિકતા કે જરૂરિયાતને ધ્યાનમાં લઈ એ પરિબળોને ધ્યાનમાં લઈ અને એનું વેતન નક્કી કરવું જોઈએ. એટલે કે તમે તમારા કર્મચારીને જે વેતન આપો છો એમાં આકસ્મિકતા પરિસ્થિતિ પણ ધ્યાનમાં જોડાયેલી છે. જેમ કે અત્યારે લોકડાઉન છે તો ઘણી બધી કંપનીઓએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અમુક કંપનીઓ તો હાફ વેતન કરી નાખ્યું. તો એના કારણે એવું થાય છે કે પરિસ્થિતિ અમુક બદલાતી હોય છે, તો એ પ્રમાણે તમારે પણ તમારા ધંધામાં બદલાવ લાવવો પડતો હોય છે. એટલે તમે જે ધંધો કરો છો એ પરિસ્થિતિ પણ એમાં સમાયેલી હોય છે. ખ્યાલ આવ્યો? એટલે કે આકસ્મિકતાને ધ્યાનમાં રાખી અને તમારે જરૂરી નિર્ણય લેવાના હોય છે. તો આ સિદ્ધાંતોની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આપણને આટલું શીખવા મળ્યું કે આ સિદ્ધાંતો એ અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ જુદી જુદી પદ્ધતિમાં સંચાલન કર્યું અને એના આધારે આ સિદ્ધાંતો મેળવેલા છે. એટલે કે આ સિદ્ધાંતો એક ખ્યાલ છે, નીતિ છે કે જેને કેવી રીતે અમલમાં મૂકવા કે જેથી ધંધો સફળતા મેળવે. આ સિદ્ધાંતોના ખ્યાલમાં આપણે દેખ્યું તો મિત્રો કે સંચાલન એ વિજ્ઞાન અને કળાનો સમન્વય છે. વિજ્ઞાનમાં જેમ સિદ્ધાંતો આવે છે એમ આ સંચાલનમાં પણ સિદ્ધાંતો આવે છે કે જે યોગ્ય માનવીના યોગ્ય એની આવડત ઉપર ડિપેન્ડ કરતા હોય છે. એટલે કે આ સિદ્ધાંતો એ જેમ વિજ્ઞાનની અંદર સિદ્ધાંતો આવે છે એમ સંચાલનના પણ સિદ્ધાંતો છે કે જેનો ઉપયોગ માનવી ઉપર કરીએ છીએ. પરંતુ આ સિદ્ધાંતો વિજ્ઞાન જેવા જડ નથી, પરિસ્થિતિ પ્રમાણે બદલાતા રહે છે. એટલા માટે આ સિદ્ધાંતો એ જુદી જુદી પરિસ્થિતિ ટેકનોલોજી બદલાય એમ એમ નવા નવા સિદ્ધાંતો આવતા જતા હોય છે. ખ્યાલ આવ્યો? આ સિદ્ધાંતો કેવી રીતે અમલમાં મૂકવાય, અલગ અલગ પરિસ્થિતિમાં કેવી રીતે અમલમાં મૂકી શકાય, એના માટે જે અલગ અલગ સિદ્ધાંતોના માર્ગદર્શન પણ આપણને જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ આપેલા છે અને જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ પદ્ધતિમાં અનુભવ કર્યો એના પ્રમાણે સિદ્ધાંતો આપેલા છે. આ સિદ્ધાંતોના સ્વરૂપની આપણે ચર્ચા કરી હતી તો એમાં આપણે જોવા મળ્યું છે કે આ સિદ્ધાંતો સાર્વત્રિક સ્વીકૃતિ એટલે બધી જગ્યાએ લાગુ પડે છે, દરેકમાં લાગુ પડે છે અને લાગુ પડવાની માત્રા ધંધા પ્રમાણે અલગ હોય છે. પરિવર્તનશીલ એટલે સમય સંજોગ પરિસ્થિતિ બદલાય એ પ્રમાણે આ સિદ્ધાંતોમાં પણ પરિવર્તન આવતું હોય છે. એટલે કે આ સિદ્ધાંતો પરિવર્તનશીલ છે, કઈ પરિસ્થિતિમાં કેવી રીતે લાગુ પડવા એ આપણે નક્કી કરવાનું હોય છે. આ સિદ્ધાંતો આપણને માર્ગદર્શન આપે છે કે જુદી જુદી પરિસ્થિતિમાં કેવું કામ કરવું એનું માર્ગદર્શન આપે છે અને એ માર્ગદર્શન એ આપણને ધંધામાં સફળતા મેળવવા જરૂરી માહિતી પૂરી પાડે છે અને એના આધારે સફળતા મેળવી શકીએ છીએ. એટલે કે આ સિદ્ધાંતો આપણને જરૂરી માર્ગદર્શન આપે છે. એ જુદી જુદી પરિસ્થિતિમાં શું કામ કરવું, કેવી રીતે કરવું એનું માર્ગદર્શન આપે છે. એના પછીનો પોઈન્ટ દેખીએ તો માનવ વર્તણૂક પર આધારિત. એટલે કે આ સિદ્ધાંતો જ્યારે આપણે અમલમાં મૂકીએ છીએ ત્યારે મનુષ્ય કેન્દ્ર સ્થાને પર છે, માનવીને ધ્યાનમાં રાખી અને આ સિદ્ધાંતો માનવીની વર્તણૂકને ધ્યાનમાં રાખી અને આ સિદ્ધાંતો એ ઘડવામાં આવતા હોય છે. એના પછી દેખ્યું હતું આકસ્મિકતા. એટલે કે આ સિદ્ધાંતોની અંદર તમે ગમે એટલી ચેવટ ધરી હોય, ગમે એટલું હોશિયારી રાખ્યું હોય, પરંતુ ઘણી વખત આકસ્મિકતા તમે નથી વિચાર્યું એવું જોખમ પણ આવી જતું હોય છે અને એના કારણે ઘણી વખત આ સિદ્ધાંતો યોગ્ય દિશામાં અમલમાં થઈ શકતા નથી. તો એ આકસ્મિકતાનું તત્વ પણ જોડાયેલું હોય છે. ખ્યાલ? તો આ એનું સ્વરૂપ આપણને જોવા મળે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ એ આપણે સમજીશું કે જેની અંદર આ સિદ્ધાંતોનું મહત્ત્વ શું છે એના વિશેની માહિતી આપેલી હોય છે. તો આજના લેક્ચરની અંદર આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. એ પ્રમાણે આપણે ધીમે ધીમે આગળ વધીશું. જે ચાલે છે એનું આપણે રિવિઝન કરીએ છીએ, એ પ્રમાણે નવા ટૉપિક શીખીએ છીએ અને હું એવી અપેક્ષા રાખું છું
કે તમને જે પણ આપણે ચલાવીએ છીએ એટલું તૈયાર કરી નાખો અને એના આધારે કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો, તમે મારી પાસે શીખી શકો છો. તો અત્યારે આપણે આટલા સુધી રાખીએ છીએ, જે અહીંયા આપણને જોવા મળે છે. ઓકે, ગુડ બાય. આટલે સુધી આપણે રાખીશું.